કારના કાચ તોડી ચોરી કરતી તિરછી ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે। કારના કાચ તોડી ચોરી કરતી તિરછી ગેંગને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલનું નિવેદન સામે આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં કારના કાચ તોડી ચોરી થતી હતી, જે ટોળકીને ઝડપી પાડવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। આ ટોળકી ગિલોલથી કારના કાચ તોડતી હતી। તિરછી ગેંગના 12 લોકોને ઝડપી લેવાયા છે। તમિલનાડુના તિરછી ગામની ટોળકી ચોરી કરતી હોવાની બાતમી મળી હતી। કુલ 12 લોકોની ધરપકડ કરી 25 ગુનાઓનું ડિટેક્શન થયું છે। 11 લેપટોપ, 17 મોબાઈલ સહિત સોના ચાંદીના દાગીના કબજે કરાયા છે। આ તમામ આરોપી તમિલનાડુના તિરછી ખાતેના રામજીનગરના તમામ આરોપી છે। આ તો છેલ્લા આ લોકો એમની ત્રીજી પેઢી છે। રામજીનગર તો આપ ગૂગલ સર્ચ કરશો તો આપને જાણવા મળશે કે આખો વિસ્તાર જ છે આ જ પ્રકારની ચોરી કરીને ત્યાં બધું જ વસ્તુઓ ત્યાં મેળવી લેવાની। ઘણી વખતે આ લોકો ચોરી કર્યા પછી અહીંયાથી સીધું કુરિયર કરી દે છે ત્યાં, અને પછી ત્યાંથી વેચે, આખી આઈટમ પણ વેચી નાખે, જો ન થાય તો સ્પેર પાર્ટ્સમાં અલગ અલગ વેચીને પણ વેચી દેતા હોય છે, અને એના ટેકનિકલ જે કન્ફિગરેશન એ પણ ચેન્જ કરવામાં એક્સપર્ટ છે। એટલે પ્રોપર એકદમ પ્રોફેશનલ ગેમ છે। એમાં જે ઇન્જિનિયર છે, જે છોકરો આરોપી એક, એના આ બીજી કે ત્રીજી પેઢી છે કે એના ફાધર પણ આ જ પ્રકારની પ્રવૃત્તિ કરતા હતા। અહીંથી આપણે મેં અગાઉ કીધું એ જ પ્રમાણે બાતમીના આધારે અહીંથી જ અમે લોકોએ આ લોકો અહીંયા ચોરી કરવા માટે જ આવેલા હતા, ઘણા ટાઈમથી અહીંયા રોકાયેલા હતા, અને વડોદરા શહેરમાં પણ ગુના દાખલ થયા છે। હા, બધા સાથે જ ટ્રાવેલ કરે છે। આજવા બ્રિજાગરથી પકડાયા। કઈ ભાષાનો આ લોકો ઉપયોગ કરતા હતા? આ લોકો તમિલ જાણે છે, ઇંગ્લિશ જાણે છે, એટલે અમે જે દુભાષિયા છે એની મદદથી આખું આ બધું વસ્તુઓ કાઢવામાં